આ જે ઘટના છે ગાય એ મરેલી નહોતી એવું એમને પ્રેશર કરે છે કે તમે એવું બોલો અને માર મારે છે। ત્યારે સમગ્ર ઘટના શું છે, કઈ રીતે તેમના ઉપર અત્યાચાર થયો છે, કઈ રીતે માર માર્યો છે અને કેમ દલિત સમાજના વ્યક્તિઓ સાથે આવી ઘટનાઓ બની રહી છે, તેના વિશે વધુ વાત કરવા માટે આપણા સાથે જોડાયેલા છે ભીમ આર્મીના ગુજરાત પ્રેસિડેન્ટ કમલેશભાઈ। નમસ્કાર કમલેશભાઈ, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝમાં। નમસ્કાર। કમલેશભાઈ, સૌપ્રથમ અમને એ જણાવો કે આ સમગ્ર ઘટના શું હતી અને શા માટે આ ઘટના બની હતી। ઘટના એવી હતી કે મહેન્દ્રભાઈ નામના વ્યક્તિ જે અડાલજમાં રહે છે અને મરેલ ઢોર ઉપાડવાનું કામ કરે છે અને એમને કઈ સ્લોટરમાંથી ફોન આવ્યો હતો કે કોઈ સંજયભાઈ રબારી જે કુડાસણમાં રહે છે એમની ગાય કઈ મરી ગયેલ છે। તો એમને સ્લોટરમાંથી ફોન આવ્યો હતો અને નરેશભાઈ એમની સાથે કામ કરે છે મહેન્દ્રભાઈ સાથે। એટલે નરેશભાઈ ત્યારે કઈ બીજું કામ આવ્યું એટલે ગેરહાજર હતા અને મહેન્દ્રભાઈ ત્યાં હાજર હતા અને મહેન્દ્રભાઈ મરેલ ગાયને જે સ્લોટરની અંદર કાર્ય કરી રહ્યા હતા એમનું કાર્ય છે। અને ત્યારબાદ ત્યાં અચાનક 4 યુવાનો આવી પહોંચે છે, જેમાં એકનું નામ છે સચિન સુથાર। ચારેયની ઉંમર આશરે 20 થી 25 વર્ષની અંદરના છે, ચારે યુવાનો। અને એમાં સચિન સુથાર છે એ કઈક ખિસ્સાની અંદર છરી લઈને આવે છે એવું મહેન્દ્રભાઈએ કીધું છે। અને બીજું એમના જોડે જે 3 યુવાનો હતા એ પાઇપ ને લાકડી ને એવું બધું એમના હાથમાં હતું અને મહેન્દ્રભાઈને અચાનક એવું કહેવા લાગ્યા કે ભાઈ તમે આ જીવતી ગાયને કેમ મારી નાખીને આ બધા પ્રશ્નો કર્યા। પણ ત્યાં જેમની ગાય મરી ગયેલ હતી એમણે ખુદે એવું કીધું કે ભાઈ ગાય તો અમારી હતી ને મરી ગઈ હતી ને અમે એમને ફોન કર્યો હતો ઉપાડી જવા માટે, સ્લોટરમાં અમે મોકલી દીધી। છતાંય આ યુવાનો, હવે આવા ઘણા યુવાનો છે જે અત્યારે આવું ધર્મની બાબતે ઘણા સંગઠનો સાથે પણ જોડાયેલા છે અને આવું બધું એ લોકોના મગજમાં ભરેલું જ હોય છે કે તમારે શું કરવાનું શું નહીં। એટલે આ યુવાનો ત્યાં પહોંચી જઈ અને મહેન્દ્રભાઈ ઉપર હુમલો કરે છે। મહેન્દ્રભાઈને છરી વડે પણ હુમલો થયેલો છે અને એમના હાથ પગમાં પણ ઈજા થયેલી છે। આખા શરીરમાં એમના ઈજા થયેલી છે ને એમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ ગયા હતા અને 2 દિવસ એમની સારવાર ચાલી અને 3 વાગ્યાનો આ બનાવ છે। જયારે નરેન્દ્ર મોદી આવ્યા હતા ને એ દિવસે બપોરે 3 વાગ્યાનો બનાવ છે। 3 વાગે આ બનાવ ત્યારે એ સારવાર હેઠળ ગયા હતા અને પોલીસને જાણ થઈ, એમની વાઈફે પોલીસને ફોન કર્યો એટલે પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ હતી અને 4 યુવાનોની એમણે કંઈક અટકાયત કરેલી હતી। ત્યારે પણ ફરિયાદ લેવામાં બહુ વિલંબ થયો, બહુ મોડું થયું એટલે રાત્રે 11 વાગે ફરિયાદ દાખલ થઈ છે અને 5 વાગે કંઈક 4 જે યુવાનો છે એની અટકાયત કરેલી હતી। પણ એ યુવાનોને પોલીસનું કહેવાનું એવું છે કે આ યુવાનો હતા નહીં, અમે ગેરમાર્ગેથી આ લોકોને પકડેલા છે ને એ યુવાનોને પોલીસ છોડી દે છે। આવો બનાવ છે, એ યુવાનોને પોલીસ ત્યાં છોડી દે છે અને એના પછી 11 વાગે ફરિયાદ લે છે। હવે એ યુવાનો કોણ હતું એ તો આપણે પોલીસ સ્ટેશનના કેમેરામાં જોવું પડે કે ભાઈ આ સચિન સુથાર હતા ને આ જ લોકો હતા કે આને કેમ પોલીસે છોડી દીધા, શું હતું, એ બધો તપાસનો વિષય છે। અને તપાસમાં પણ ફરિયાદમાં પણ એવું છે કે ઘણી બધી ક્ષતિ રહી જાય છે। ફરિયાદમાં જે મહેન્દ્રભાઈની જે જબાની છે એ રીતની ફરિયાદ પણ નથી લીધેલી અને જે 4 યુવાનો છોડી દીધા તો એ 4 યુવાનો એ જ હતા કે નહીં બીજા હતા એવું કોણ પુરવાર કરશે। તમે અત્યારે પોલીસની વાત કરી તો અત્યારે જે કેસ લીધા પછી અત્યારે પોલીસનું વલણ આ કેસને લઈને કેવું છે? અત્યારે એવું છે કે મેં આજે પણ ડીવાયએસપી જે એસટી સેલના ડીવાયએસપી છે ચૌધરી સાહેબ, SM ચૌધરી સાહેબ, એમને ફોન કર્યો, 2 વાર મારો ફોન કાપી નાખ્યો અને જે મહેન્દ્રભાઈનો દીકરો છે એ પણ યુવાન છે, એ પોતે એસટી સેલની ઓફિસે આજે 12 વાગ્યાથી બેસેલા છે એ લોકો આખું પરિવાર। પણ એસટી સેલના જે ઓફિસમાં સ્ટાફ છે એ બધા એવું કહે છે કે સાહેબ ગેરહાજર છે, સાહેબ હાજર નથી। પછી સાહેબને મેં 2 કોલ કર્યા કે સાહેબે ઉપાડ્યા નહીં। પછી મારો નંબર સાહેબે બ્લોક લિસ્ટમાં નાખી દીધો અત્યારે પણ હું ફોન કરું છું બ્લોક લિસ્ટમાં છે। એટલે પછી મહેન્દ્રભાઈના જે દીકરો છે એનો ફોન આવ્યો કે ભાઈ અમે એસટી સેલ છે ને સાહેબ આવવાના છે એવું અમને જાણ કરી છે। 2 કલાકથી એ લોકો ત્યાં જ બેસેલા છે અને હાલ બી અત્યારે પણ મારી વાત થઈ એ લોકો ત્યાં જ બેસેલા છે। હવે જે એસટી સેલના ડીવાયએસપી છે એમને મળ્યા છે કે નહીં હજી જાણ નથી થઈ। એટલે બધા ગેરહાજર જ છે એવું છે। એટલે શું આ ખાલી જે પોલીસનો જે વ્યવહાર છે અથવા તો કોઈ અધિકારી છે, તંત્રનો વ્યવહાર છે, ખાલી અમુક સમાજો માટે જ આવો છે કે બધા સમાજ માટે આવો જ છે?
નહીં, આમાં જોવા જઈએ તો અમે ગુજરાતમાં આવા ઘણા બધા બનાવો બન્યા છે અને ઘણા બધાઓમાં તમે પોલીસની તપાસ ને પોલીસની જે નીતિ છે એ જોશો તો અનુસૂચિત જાતિ ઉપર તો બહુ વધારે પડતું એ લોકોનું આવું પ્રેશર હોય છે. ઘણીવાર ફરિયાદ પાછી લેવાનું બી પ્રેશર હોય છે, ઘણીવાર ફરિયાદ લેતા નથી, ઘણીવાર લાશ લઈને એક મહિના અમે ઘણા સંગઠનો અમારી સાથે હોય છે, એક મહિના સુધી અમારે લાશ લઈને બેસી રહેવું પડે છે, છતાંય ફરિયાદ થતી નથી. અને જે પીડિત પરિવાર હોય છે એમની જે પણ માંગણી હોય છે એ સ્વીકારવામાં બહુ જ વિલંબ થાય છે અમુક ટાઈમ. હમણાં જ એક ભાવનગરનો બનાવ હતો, જે ભાવનગરમાં જે નિલેશની લાશ અમે સિવિલમાં, હું ત્યાં પોતે હાજર હતો, 5 દિવસ સુધી ત્યાં બેસી રહ્યા હતા. છેલ્લે આખરે જે બધી માંગણીઓ હતી એમાં બી ટલ્લાવાના જ કાર્યક્રમ હતા બધા, છતાંય છેલ્લે આખરે એમની જે જમીનની ના હતી બધી માંગણીઓ, તો એ કલેક્ટરનો કંઈક લેટર આવ્યો અને પછી એમના ફાધરને બધાએ સમજાવટથી ત્યાંથી ઉઠાડ્યા છે. બાકી આંદોલન પૂરું થયું નતું, છતાંય હવે સમાજ કે ભાઈ 5-6 દિવસ થયા, લાશ લઈને બેસી રહેવું બી સારું નથી. અને બધા આગેવાનો સમજ્યા અને પોલીસને થોડી વાતચીત કરી, પોલીસે બાંયધરી આપી કે ભાઈ અમે જે પણ હશે એમને જે મદદ થતી હશે એ બધું કરશું ને આવી બધી વાતથી પછી એમને ઉઠાડે. એટલે બધી જગ્યાએ આવું થાય છે, લાશ લઈને બેસવું પડે છે, અથવા તો અમુક કેસો એવા છે જેમાં સમરી ભરાઈ જાય છે, તપાસ પૂરી થતી નથી. ઘણા બધા હાલમાં બી એટ્રોસિટીના ઘણા બધા કેસો છે જેમાં હજી તપાસ પરિપૂર્ણ થઈ નથી. આરોપી, અને તમે આવો જ બનાવ આપણે જોયો તો ઉનાકાંડ વખતે, ઉનાકાંડનો જે બનાવ હતો આ સેમ એ જ બનાવ છે. જે આરોપી છે એમની જોડે વિડીયો ઉતારેલો છે, તો એ વિડીયો ક્યાં છે અત્યારે એ બી તપાસનો વિષય છે. પોલીસે વિડીયો હાજર કર્યો નથી, કારણ કે એ લોકોએ આમને જે મહેન્દ્રભાઈને માર માર્યો એ વિડીયો પણ છે, ઉતારેલો છે એમને. હવે એમના ફોનમાં છે, એટલે ફોન બી નથી જપ્ત કરેલો કે આરોપી પાસે બી કશું લીધું નથી. ને આરોપીને કયા આરોપીને છોડ્યા કોને પકડ્યા હતા એ તો હવે પોલીસ જાણે અને પોલીસે જવાબ આપવો પડે. ઉનાકાંડ વખતે જે થયું, અત્યારે પણ ઉનાકાંડના જે આરોપી છે એ પેરોલ ઉપર આવે છે. પેરોલ ઉપર આવ્યા પછી પણ ઉનાકાંડના જે ફરિયાદી છે એમને 2 વાર જાહેરમાં માર મારેલ છે હાલની તારીખમાં. અને હાલ બી ઉનાકાંડના જે ફરિયાદી છે એમણે 2 વખત બીજી ફરિયાદ કરી છે આ જ આરોપીઓ ઉપર. છતાંય સરકારની કોઈ કશું છે નહીં, કોઈ સખત કાર્યવાહી જેવું કશું છે નહીં. આરોપીઓ પેરોલ ઉપર આવે અને પાછા એ જ ફરિયાદીને મારે, ના ક્યાં સુધી વ્યાજબી છે?